મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। આ ઘાતક વાયરસને કારણે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 માસૂમ બાળકોના અકાળે મોત નિપજ્યા છે। ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાની એસએસજીનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। एसएसजी હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની તાત્કાલિક સારવાર માટે ખાસ 70 વેન્ટિલેટર બેડની ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે અને હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધી અહીં લાવવામાં આવેલા 5 બાળ દર્દીઓમાંથી 3 માસૂમોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય 2 બાળકો હાલ નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સઘન સારવાર હેઠળ છે। આરોગ્ય તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સર્વેલન્સ અને ફોગિંગની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે। ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે। એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે। કેટલા મૃત્યુ થયા છે અત્યારે? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ